રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. રંગ અવધૂત મારો, રંગ અવધૂત નારેશ્વરનો નાથ મારો, રંગ અવધૂત. પ્રેમે વરસાવો હવે રંગ લીલામૃત મેં, જેથી પાતક જાય ને થાય પુનિત આદે. દત્તબાવની જેવો અમૂલો મંત્ર ભક્તો માટે નત જન તારણહાર રંગે લખ્યો, અને આ જગતમાં દિન દુખીઓને જાણે અમૃત મળ્યું. દિવેર નામનું એક ગામ નર્મદા કિનારે આવેલું છે. તે ગામમાં મુખ્યત્વે ખેડૂતો રહે. મનના સરળ, ભોળા, ભાવિક લોકો શ્રમ કરી જીવન નિર્વાહ કરે અને વળી સંતોષી, સાદા સીધા અને આનંદથી જીવે. આ દિવેર ગામમાં એક સાધુ આવી ચડ્યો. તેનું નામ નિરંજન હતું. આ નિરંજન થોડો ઘણો વિદ્વાન હતો, પણ ખૂબ વાચાળ. ગીતાજીના શ્લોકોના ફાવે તેમ અર્થ બનાવતો અને ભોળા ગ્રામજનોને અવળી પટ્ટી ભણાવતો. વેદોની ભારે નિંદા કરે અને શાસ્ત્ર બધા પોલમ પોલ છે એમ બધાને સમજાવતો. મૂર્તિ પૂજાનો ભારે વિરોધ કરતો. સંધ્યા પૂજા, નામ જાપ બધાને વ્યર્થ ગણાવતો. ત્યાગ અને વૈરાગ્યની ઠેકડી ઉડાડતો અને કહેતો, ભક્તિ ભાવ બધું આભાસ છે અને ઈશ્વરનું નામ જાપ આ બધું ખોટું છે, બધું વ્યર્થ છે. ધર્મ કર્મની ભારે નિંદા કરે અને કોઈ પ્રકારના આચાર પાલન કરતો નહીં. બીજા સાધુઓની જેમ સંયમ નિયમ કશું એ કરતો નહીં અને સ્વેચ્છાચાર કરતો. ભડકાઉ ભાષાઓ વડે ગ્રામજનોને આકર્ષિત કરતો અને પોતાને ફાવે તેમ વર્તન કરતો. ભોળા ગ્રામજનોના ભોળાપણાનો લાભ લઈ તે નિરંજન જાણે સાતમે આસમાને ઉડવા લાગ્યો હતો. વાણીના આડંબર વડે ગામના યુવાનોને તે બગાડવા લાગ્યો હતો. ગામ બગડતું જોઈ ગામના થોડા સજ્જનો ખૂબ દુઃખી થયા. તે બધા મળીને સાધુને કે કહેવા જાય તો પેલો સાધુ પોતાની બોલવાની છટાથી બધાને બોલતા બંધ કરી દેતો. દિવેર નજીક મીંઢોળ નામે ગામ આવ્યું છે. ત્યાં એક સાત્વિક બ્રાહ્મણ રહેતા. તે બ્રાહ્મણનું નામ પ્રભાશંકર. સાધારણ જ્યોતિષ અને કર્મકાંડનું જ્ઞાન. ગામના બધા તેમને ખૂબ માન આપતા. ધર્મનું પાલન કરનાર, સાત્વિક, નિર્લોભી, નિર્મમ અને પરોપકારી. આખા ગામના લોકો તેમને ગોર કાકા કહી સન્માન આપતા. તે પંથકમાં પ્રભાશંકર ગોર ખૂબ સન્માનિત વ્યક્તિ. અહીં દિવેરમાં નિરંજનનું અવળું ભૂત ચાલી રહ્યું હતું. તેથી દિવેરના બધા સજ્જન ગોર કાકા પાસે આવ્યા. બધાએ માંડીને બધી વાત ગોર કાકાને કરી. ધર્મપ્રેમી બ્રાહ્મણને ધર્મ વિરોધી વાતો સાંભળી ખૂબ દુઃખ થયું. તેઓ પોતે દિવેર ગામ આવ્યા. નાથાભાઈ પટેલ અને થાનેદાર ચતુરભાઈને મળ્યા. બધાએ મળીને વિચાર કર્યો, સાધુ આમ તો વિદ્વાન છે,
અને વાણીનો પણ સૂરો છે. એની સામે વાત કરવો આપણને ફાવશે નહીં. એનો સામનો કરવા એના જેવો કોઈ પંડિત, વાણીશુરો અને બુદ્ધિશાળી સાધુ જોઈએ. આ નિરંજન સામે લાવી એમને વિવાદ કરાવીએ તો આનો આ બકવાસ બંધ થશે. આ ઘોર કળિયુગમાં આવો સાધુ ક્યાંથી લાવવો? એમ વિચારતા હતા કે નાથાભાઈના મનમાં એક ચમકારો થયો. એમને પોતાના મિત્ર દાસની યાદ આવી. રણાપુર રહે, ભક્ત હૃદય અને સાધુ સેવક એવા સજ્જન દાસ નારેશ્વરના દેહરે એક અદ્ભુત સાધુને લઈને આવ્યા હતા. આ નારેશ્વરના સંતને અંગ્રેજી, સંસ્કૃતનું જ્ઞાન હતું અને બધી વાતે નિષ્ણાંત. બધાએ મળીને વિચાર્યું કે હમણાં જ જઈ દાસને બધી વાત કરીએ. ત્રણેય જણે ડમણું જોડ્યું અને રણાપુર જઈ દાસ કાકાને નિરંજનના પાખંડની બધી વાત કરી. થોડો વિચાર કર્યા પછી ચારે જણા ડમણું લઈ નારેશ્વર આવ્યા. શ્રી ચરણોમાં વંદન કરી દાસ કાકાએ ત્રણેય સજ્જનની ઓળખાણ આપી અને માંડીને દિવેર ગામ અને નિરંજનની વાતો કરી. હાથ જોડી બધાએ વિનંતી કરી, અમે તો અજ્ઞાની છીએ, અમારી વિનંતી સ્વીકારો. વાણીની ચતુરાઈથી ભોળા ગ્રામજનોને કુમાર્ગે દોરી રહેલા પાખંડીથી રક્ષા કરો. આપે તો ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે. દિવેર પધારી અમારી સહાયતા કરો. નાસ્તિકો સ્વચ્છંદ થઈ અધર્મ કરી રહ્યા છે. આપ જ હવે તારણહાર છો. ભક્તોની પ્રાર્થના સાંભળી દયાળુ રંગ દ્રવી ગયા. તેમણે વિચાર કર્યો, ભોળા લોકોની શ્રદ્ધા, ભક્તિ અને પ્રેમનો વિજય જરૂર થવો જોઈએ. ગ્રામજનોનું સઘળું ક્ષેમ થશે. શ્રી રંગને તે સમયે તાવ આવી રહ્યો હતો, છતાં ખુરશી છોડી તરત ઊભા થયા અને ગુરુદેવનું સ્મરણ કરી જવા માટે તૈયાર થયા. અવધૂતજી ડમણામાં બેસી દિવેર જવા માટે નીકળ્યા અને આ તરફ દિવેરમાં વાત ફેલાઈ ગઈ કે ગામના સજ્જનો નારેશ્વર ગયા છે. ત્યાંના સંતને અહીં લઈ આવીને સંત અને નિરંજનની શાસ્ત્ર ચર્ચા થશે અને પછી સાચા જૂઠાનો ફેસલો થઈ જશે. આ વાત વહેતી વહેતી નિરંજનના કાને પડી. ત્યાં તો નિરંજનને ચિંતા થવા માંડી. તે મનમાં ખૂબ ગભરાયો. તેને થયું, હવે મારા અલ્પજ્ઞાનનું કચ્ચરઘાણ થશે. નારેશ્વરના સંત જ્ઞાન વિજ્ઞાનની મૂર્તિ છે. એ ત્યાગી સંત મને કંઈ પૂછશે તો હું શું જવાબ આપીશ? તેમની સાથે ચર્ચા કઈ રીતે કરીશ? એના કરતાં અહીંથી ભાગી જવું સારું. ભાગવામાં જ મારી ભલાઈ છે. આમ વિચારી તે સાધુ બિસ્તરો લઈ છાનો માનો દિવેરથી રફુ ચક્કર થઈ ગયો. કોઈને ખબર પડી નહીં કે તે ક્યાં ગયો. તેના શિષ્ય તેને બધે બધ શોધી રહ્યા, પણ હવે એ ક્યાંથી મળવાનો હતો? સૂરજ નીકળે એટલે અંધકાર પળવાર ટકી શકે નહીં. અવધૂતજીનું ડમણિયું ગામની ભાગોળે આવ્યું. ત્યાં તો ખબર પડી કે સાધુ આખા ગામમાં ક્યાંય જડતો નથી. ગામ લોકોની વાત સાંભળી અવધૂતજી ખડખડાટ હસી પડ્યા. ધન્ય છે મારા ગુરુવરને. મારા ગુરુજીએ આ ભલો ઘાટ ઘડો. કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં, એવો મારો સિદ્ધાંત મારા સદગુરુએ તૂટવા દીધો નહીં. અને બધી ઝંઝટ
મારા અહીં આવવા પહેલા જ ભગાડી દીધી. અવધૂતજીએ તે દિવસે દિવેરમાં જ રાત્રિ મુકામ કર્યો. ભિક્ષામાં થોડું દૂધ લીધું. ગામ લોકો ભેગા થઈ અવધૂતજી પાસે આવ્યા. હાથ જોડી વિનંતી કરી, હે પ્રભુ, આપ ધન્ય છો. આપ અહીં પધાર્યા છો તો અમારા સૌ પર આપની કૃપા વરસાવો. પેલા નાસ્તિક સાધુએ ગીતાજીનો ફાવે તેમ અર્થ કરી ગ્રામજનોનો સમય વ્યર્થ કર્યો છે. કૃપા કરી થોડા દિવસ અહીં રહો અને ગીતાજીનો ખરો અર્થ અમને સમજાવો. આપની સ્વચ્છ અને પવિત્ર વાણીથી અમારા હૃદય પાવન કરો. આપની અમૃત વાણીનો અમને લાવો આપો. મોહ માયા મૃત્યુના બંધનોમાંથી અમને મુક્ત કરો પ્રભુ. આવા ભોળા ગ્રામજનોનો ભાવ જોઈ પ્રભુનું હૃદય ભીંજાયું. તેમણે વિચાર્યું, નાસ્તિક સાધુના વ્યર્થ ઉપદેશોથી અહીંના યુવાનો ભ્રષ્ટ થયા છે. યોગેશ્વર શ્રી કૃષ્ણની ગીતાજીની વાતો અને તેનો સાર સીધી સાદી ભાષામાં આ ભક્તોને સમજાવીશ. આમ વિચારી સ્વયં કૃષ્ણ અવધૂત ગીતા જ્ઞાન વહાવવા તૈયાર થયા. ખુદ શ્રીરંગ અવધૂત ગામમાં ગીતાજીના પ્રવચન કરશે એ સાંભળી હર કોઈ હરખાયું. પ્રવચનની તૈયારીઓ થઈ. નાથાભાઈને ત્યાં એક મોટા ઓરડામાં બધી વ્યવસ્થા કરવામાં આવી. નાનકડી પાટ પર બિરાજી અવધૂત ગ્રામજનોને ગીતામૃતનું પાન કરાવી રહ્યા. તેજસ્વી ભાષામાં વિવિધ દ્રષ્ટાંતો આપી ગીતાના સિદ્ધાંત સમજાવતા. કોઈ પર આક્ષેપ નહીં કે કોઈનું ખંડન કે નિંદા નહીં. કોઈ પર ટીકા ટિપ્પણી પણ નહીં કરે. આમ ગીતાજીના હાર્દને સાંભળનારના હૃદયમાં સોંસરું ઉતારી દીધું. લોકોની જે પણ શંકાઓ હતી તે બધી દૂર થઈ. ધન્ય છે તે ગ્રામજનો જેમણે શ્રીરંગના અમૃત સમા વચનો સાંભળ્યા. પૂર્વજન્મના એમના કેટલા પુણ્ય હશે કે તેમને અવધૂત વાણીમાં ગીતાજીના પ્રવચનો સાંભળવા મળ્યા. દિવેરમાં ગીતાજીના પ્રવચનો સાંભળી આસપાસના ગામના લોકો આકર્ષાયા. થોડા લોકો ભેગા થઈ અવધૂત પાસે આવ્યા. તેમના ચરણે માથું મૂકી પ્રસ્તાવ કર્યો, હે પ્રભુ, આપની પાસે એક વિનંતી લઈને આવ્યા છીએ. આપ અમને કંઠી બાંધો અને ગુરુ મંત્ર આપો. આવા શબ્દો સાંભળી અવધૂત ખડખડ હસ્યા. અવધૂત કદી કંઠીનું તુત કરે નહીં. દીક્ષા આપવી મારું કામ નથી. હું તો ફક્ત મારા આત્મા રામને સ્મરું છું. કોઈ પણ મારું શિષ્ય નથી. બધા જ મારા ગુરુ સમાન છે. પ્રાણી માત્રમાં મારા ગુરુજીનો વાસ છે એમ હું માનું છું. આટલું કહી અવધૂતજીએ હાથ જોડ્યા. રંગઅવધૂત હંમેશા શિષ્યોની જમાત ભેગી કરવાના વિરોધી હતા. એમના મતે શિષ્યનું ટોળું ભેગું થતાં ગુરુનું જ પતન થાય અને શિષ્યોની ખેંચા ખેંચી અને દેખાદેખીમાં ગુરુના સંકટો વધી જાય. તેઓ માનતા કે એક સાચો સંત અગણિત શિષ્યોની વણઝાર ભેગી કરે નહીં. તેમણે ક્યારેય
કોઈને દીક્ષા આપી નથી કે કંઠી પહેરાવી નથી. છતાંય લાખો ભક્તોએ હૃદયથી અવધૂતજીને પોતાના ગુરુ માન્યા છે. મીંઢોળાના પ્રભાશંકર ગૌર અવધૂત વાણી સાંભળી ભાવ વિભોર થઈ જતા તેમણે પોતાના હૃદય સિંહાસન પર અવધૂતજીને ભાવથી બેસાડી દીધા હતા. અવધૂતજીના ચરણોમાં માથું મૂકી ગદગદ કંઠે તેઓ બોલ્યા, પ્રભુ, દયા કરી મને આપના ચરણમાં સ્થાન આપો. આપની સેવા કરવા મને સાથે રાખો. ભક્તના ભાવ જોઈ રંગ બોલ્યા, જુઓ ગૌર, એક વાત સમજી લો. મારી સેવા કરનારે શિસ્તનું પાલન કરવું પડે અને આચાર શુદ્ધિ રાખવી પડે. અતિ આનંદે ગૌર બોલ્યા, હું આપના બધા જ કડક નિયમો પાળવા તૈયાર છું. પ્રભાશંકરને ચા બીડી પીવાનું વ્યસન હતું. તે તેમણે પ્રેમથી છોડી દીધું. નારેશ્વરના નિર્જન વનમાં અવધૂતજી સાથે રહી ગૌર સેવા કરી સદગુરુને રીઝવતા રહ્યા. વહેલી પરોઢના 3 વાગતા પથારી ત્યજી રેવાજીના શીતળ જળમાં સ્નાન કરતા. સંધ્યા ધ્યાનથી પરવારી અવધૂતજી પાસે આવે. શ્રી ચરણે વંદન કરી ઘડે ઘડે રેવા જળ લઈ આવતા. ખૂબ ચીવટાઈથી અને પવિત્રતાથી તેઓ સદગુરુની ભિક્ષા તૈયાર કરતા અને ભાવથી ભિક્ષા પીરસતા. ભિક્ષા લઈ શ્રીરંગ આરામ કરવા જતા ત્યારે ખુદ થોડું ઘણું ભોજન લેતા. સ્થાનની સેવામાં તેઓ હંમેશા મન પરોવેલું રાખતા. અવધૂતજી નિજાનંદની મસ્તીમાં મસ્ત રહેતા. તેથી પોતાના શરીરની તેમને જરાય પરવા નથી. શરીરને શ્રીરંગ ક્ષણભંગુર માનતા. આવા અવધૂતના શરીરની સંભાળ ગૌર મહારાજ હરપળ રાખતા. અવધૂતજી ક્યાંક પ્રવાસે જતા તો પણ ગૌર તેમની સાથે સેવા કરવા જતા. વર્ષો સુધી અવધૂતની સેવા કરતા કરતા એક દિવસ ગુરુનું રટણ કરતા ગૌર સ્વર્ગવાસ થયા. જે દિવસે તેમનું મૃત્યુ થયું તે દિવસે અવધૂત મુખથી ભાવ વચનો નીકળ્યા. આજે આ અવધૂતની એક પાંખ તૂટી પડી. દિવેર ગામના સત્સંગ પછી અવધૂતજી મીંઢોળ ગામે આવ્યા. ત્યાં સ્વામિનારાયણ મંદિરમાં તેમણે મુકામ કર્યો. મીંઢોળ ગામના બધા સત્સંગીઓ ભેગા થયા. તેમને અવધૂતજી જય શ્રી સ્વામિનારાયણ કહી પ્રેમથી મળ્યા. દંડવત પ્રણામ કરી તેમણે મૂર્તિ ચરણે માથું નમાવ્યું. ત્યાં ભેગા થયેલા બધા સત્સંગીઓ ખુશ થયા. બધાએ મળીને જય જય સહજાનંદનો નાદ ગુંજવ્યો. 2-3 દિવસ તેઓ ત્યાં જ રહ્યા. તે દરમિયાન ગ્રામજનો સાથે શિક્ષાપત્રીનું ગાયન કર્યું. આ શિક્ષાપત્રીના એક શ્લોક ઝીણવટથી ભક્તોને સમજાવ્યા. વેદ મંત્રો અને ઉપનિષદના શ્લોક સાથે શિક્ષાપત્રીના શ્લોકો તેમણે સરળ ભાષામાં સમજાવ્યા. સહજાનંદ સ્વામી સ્વયં પ્રગટ પુરુષ અવતાર હતા
અને તેમણે જનગણ કારણે શાસ્ત્રોના સાર કાઢી શિક્ષાપત્રીમાં લખ્યો હતો, જેથી માનવ જાતિનો સદાય શ્રેય થતો રહે. દત્તની લીલાઓ અને સહજાનંદ સ્વામીની લીલાઓ કેવી એક સરખી હતી એ ભક્તોને સમજાવ્યું અને બધા સાંપ્રદાયિક ભેદ તથા સંકુચિત વિચારધારાનો છેદ ઉડાડી દીધો. મીંઢોળથી અવધૂતજી નારેશ્વર આવ્યા. થોડા દિવસો પછી મીંઢોળમાં એક ભાવિક ભક્ત વિઠ્ઠલભાઈ પટેલને એકાએક ઉપાધિ આવી ગઈ. તેમણે દેહનું ભાન ભૂલાવ્યું, ખૂબ બકવાસ કરે, આંખો ગોળ ગોળ ઘૂમે અને ખાવા પીવાનું ભાન ભૂલી ગયા. આવેશમાં આવી ખૂબ તોફાન કરે. પ્રભાશંકર ગોરે તેમના દીકરા ગોરધનભાઈને સમજાવ્યા અને બીજા થોડા યુવાનો સાથે લઈ વિઠ્ઠલભાઈને ડમણિયામાં બેસાડી નારેશ્વર લઈ આવ્યા. બળજબરીથી રેવા સ્નાન કરાવ્યું અને અવધૂતજી સામે લઈ આવ્યા. વિઠ્ઠલભાઈ પર અવધૂતજીની નજર પડી કે તેમના પર જાદુઈ અસર થઈ. ગોળ ગોળ ફરતી આંખો સ્થિર થઈ. તેમનું શરીર ઢીલું થયું અને અચાનક તે રડવા લાગ્યા. એમની સ્થિતિ જોઈ દિન દુઃખહારક રંગ મેઘ ગર્જના સમાન વાણીથી બોલ્યા, બધા એને છોડી દો, મને જોવા દો કે એ મારી પાસે આવીને શું કરે છે. ત્યાં તો ગોરધનભાઈ બોલ્યા, બાપજી, એમને છોડી દઈશું તો મુઠ્ઠી વાળીને ક્યાંક ભાગી જશે. 25 માણસો પકડવા દોડશો તો પણ તે પકડાશે નહીં અને કદાચ દોડીને નર્મદામાં પડ્યા તો આ બધા એકમાંથી બીજી ઉપાધિમાં પડીશું. તેની વાત સાંભળી અવધૂતજીએ પડકાર કરી, હું કહું છું, છોડી દો એને. અવધૂતજીના વચન સાંભળી બધા જુવાનિયાઓએ વિઠ્ઠલભાઈને છોડી દીધા. જેવા બંધન મુક્ત થયા કે વિઠ્ઠલભાઈ ભાગવા તૈયાર થયા, ત્યાં તો અવધૂતજીએ ગર્જના કરી, ક્યાં ભાગો છો? અહીં આવીને ઊભા થઈ જાઓ. આજ્ઞાંકિત બાળકની જેમ વિઠ્ઠલભાઈ શાંત થયા અને ડાયા ડમરા થઈ એક બાજુએ આવીને ઊભા થઈ ગયા. અવધૂતજીએ ગોરધનભાઈને કહ્યું, હવે આમને ગુફાની પ્રદક્ષિણા કરાવો. સવારથી શરૂ કરો, સાંજ સુધી પ્રદક્ષિણા થવી જોઈએ. એમનું ગાંડ પણ ભાગી જશે. શ્રદ્ધા રાખી પ્રેમથી પ્રદક્ષિણા કરાવો. સવારથી સાંજ સુધી પ્રદક્ષિણા કરાવવાથી વિઠ્ઠલભાઈનું ગાંડ પણ ભાગી ગયું. પ્રદક્ષિણાના પુણ્યની શું કરું હું વાત, પગલે પગલે પાતકો ભાગે સૌ સાક્ષાત. કંઈક જન્મના પાપ જે પ્રદક્ષિણાથી આમ થાય બળીને ભસ્મ, હા પ્રગટે પુણ્ય તમામ. આ પૂર્વે ગણેશજી માતા પિતાની પ્રદક્ષિણા કરી રિદ્ધિ સિદ્ધિના સ્વામી બન્યા હતા. ગણેશજીની પ્રદક્ષિણાની કથા પણ ખૂબ રસપ્રદ છે. ચાલો એ કથા જાણી. આ કથાનો ઉલ્લેખ વ્યાસ મુનિએ શિવપુરાણમાં કર્યો છે. એક સમયે બ્રહ્માના માનસ રસથી 2 કન્યાઓ પ્રગટ થઈ, જેમનું નામ રિદ્ધિ સિદ્ધિ રાખવામાં આવ્યું. હવે આ 2 કન્યાઓના લગ્ન માટે બ્રહ્માજી કોઈ યોગ્ય વર શોધી રહ્યા હતા. શીલવંત, સાત્વિક અને સુંદર 2 મૂર્તિયા આ 2 કન્યાઓ માટે શોધતા હતા. નારદજીએ તેમના પિતાને દુવિધામાં જોઈને પૂછ્યું, નારાયણ નારાયણ, પિતાજી આપને શેની ચિંતા સતાવી રહી છે? મને કહો, હું કોઈ ઉપાય બતાવી શકું? બ્રહ્માજીએ કહ્યું, દીકરા, આ 2 કન્યાઓ માટે હું 2 મૂર્તિયા શોધી રહ્યો છું, પણ ઉત્તમ વર શોધવા ક્યાં?
આ બંને તારી જ બહેનો છે, જેથી તેમના માટે યોગ્ય વર શોધવાનું કામ હવે હું તને સોંપું છું. પિતાની વાત સાંભળી નારદ મુનિએ ઘડીભર આંખો મીચી પછી કંઈક વિચારી તેઓ બોલ્યા, નારાયણ નારાયણ, હવે ચિંતા કરવી છોડી દો પિતાજી. 2 ગુણવાન, ડાયા, વીર અને પરાક્રમી સ્વરૂપવાન એવા શિવ પાર્વતીના 2 દીકરાઓ બધી રીતે મારી બહેનો માટે યોગ્ય છે. કૈલાસ જઈ કાર્તિકેય અને ગણેશ બંને માટે હું શિવજીને વાત કરીશ. નારદ મુનિ વીણા વાદન કરતા કરતા મધુર ભજન ગાતા ગાતા શિવજી પાસે કૈલાસ પર આવ્યા. શિવજીને પ્રાર્થના કરી અને રીઝવ્યા. ભગવાન શંકર ભોળાનાથ બોલ્યા, ધન્ય છે નારદ, હું પ્રસન્ન થયો છું. માંગો, તમારે શું વરદાન જોઈએ છે? નારદજીએ કહ્યું, નારાયણ નારાયણ, હે પ્રભુ, હું વર માંગવા નથી આવ્યો પ્રભુ, હું તો આપને કંઈક આપવા માટે આવ્યો છું. જો આપ મારા પર પ્રસન્ન થયા હો તો હું જે કાંઈ પણ આપું તેને પ્રેમથી સ્વીકાર કરો. શિવજી વિસ્મિત થયા. તેમણે વિચાર કર્યો, મને કંઈક આપવા માટે? મને પ્રસન્ન કરો. આજ સુધી બધા કોઈને કોઈ વરદાન માંગવા મને પ્રસન્ન કરતા આવ્યા છે. આ તો નિરાળી રીત છે. પણ હવે મને પ્રસન્ન કર્યો છે તો તેઓ જે કાંઈ પણ આપે તે લેવા માટે હું વચનબદ્ધ થયો છું. આમ વિચારી મહાદેવ બોલ્યા, લાવ લાવ નારદ, તું શું લાવ્યો છે? જે પણ લાવ્યો હોય તે મને અર્પણ કર. તારાથી હું રીઝ્યો છું. તું જે કંઈ પણ આપશે તે મને સ્વીકાર છે. મુનિવર બોલ્યા, નારાયણ નારાયણ, મારી 2 બહેનોને આપ પુત્રવધુ તરીકે સ્વીકારો પ્રભુ. નારાયણ નારાયણ. નારદની વાત સાંભળી શિવજી બોલ્યા, તુંય ખરો ભક્ત છે નારદ. જા, તારી આ ભેટ સ્વીકારવા હું વચનબદ્ધ થયો છું. નારદ તરત જઈ ને રિદ્ધિ સિદ્ધિને લઈ આવ્યા. શિવજીએ કાર્તિકેય અને ગણેશને પોતાની પાસે બોલાવ્યા. તેમણે કહ્યું, બંને સાંભળો, આ 2 બહેનો બ્રહ્માજીની માનસપુત્રી છે અને તેમની સગાઈ તમારામાંથી એક સાથે કરીશ. પણ મારી એક શરત છે. જે પણ પૃથ્વીની પ્રદક્ષિણા કરી પહેલો આવશે તેની સાથે જ આ કન્યાઓના લગ્ન થશે. તમે બંને હવે જાઓ, પૃથ્વીની પ્રદક્ષિણા કરી ઝટ અહીં પાછા આવી જાઓ. જે પણ પહેલો આવશે તેના જ લગ્ન થશે. પિતાના વચન સાંભળી કાર્તિકેય ખૂબ હરખાયા. હું જ પહેલો આવી જઈશ અને આ બંને કન્યાઓને હું જ પરણીશ. આમ વિચારી મોર પર સવાર થઈ કુમાર કાર્તિકેય માતા પિતાને વંદન કરી પૃથ્વીની પ્રદક્ષિણા કરવા ચાલ્યા. પણ ગણપતિ ત્યાં જ ઊભા રહ્યા અને વિચારવા લાગ્યા, હું આ શરીર લઈ કઈ રીતે દોડી શકું? વળી માતા પિતાને અહીં કૈલાશ પર એકલા મૂકી મારાથી કઈ રીતે જઈ શકાય? ભાઈ પણ ગયા છે અને મારા ગયા પછી બંને એકલા થઈ જશે. એમની સેવા જેવું બીજું કોઈ પુણ્ય નથી. હું અહીં જ એમની સેવામાં પરોવાઈ જાઉં અને કન્યાઓને પરણવાના વિચાર છોડી દઉં. ગણેશ આમ મા બાપની સેવામાં દિવસો વિતાવવા લાગ્યા અને આ તરફ કાર્તિકેય આગળ ને આગળ વધતા જાય. કૈલાશ પર ગણેશજી મન પ્રસન્ન રાખી સેવા કરતા હતા ને એક દિવસ સુંદર એવા પરોઢીએ સ્ફટિકની શિલા પર વ્યાઘ્ર ચર્મ બિછાવી શિવજી અને ગૌરી માતા સુખદ વાતો કરતા બેઠા હતા. વિશ્વનું સર્વશ્રેષ્ઠ યુગલ આમ આનંદની પળો માણી રહ્યું હતું. ત્યાં તો ગણેશજી સ્નાન અને ધ્યાન કરી માતા પિતાને વંદન કરવા આવ્યા. તેમને આનંદથી બેઠેલા જોઈ ગણેશના મનમાં વિવેક જાગ્યો. માતા પિતાને વંદન કરી ધીમે પગલે ગણેશજીએ તેમની પ્રદક્ષિણા કરી. પ્રદક્ષિણા પૂરી કરી ચરણોમાં નમન કર્યા. પુત્રના આવા ભાવ જોઈ બંને ખૂબ ખુશ થયા. મુખ મલકાવી શિવજી બોલ્યા, ધન્ય છે પુત્ર તારા ભાવને. તારી ભક્તિ જોઈ મને ખૂબ સંતોષ થયો છે. જે પુત્ર માતા પિતાની પ્રદક્ષિણા કરે તેને પૃથ્વીની પ્રદક્ષિણાનું ફળ મળે છે એવું શાસ્ત્રોમાં કહ્યું છે.
શરત મુજબ હવે બંને કન્યાઓ પર તારો અધિકાર છે, એમ કહી ત્રિપુરારીએ આનંદથી બંને કન્યાઓને ગણેશજી સાથે પરણાવી. આમ માતા પિતાની પ્રદક્ષિણા કરી ગણેશજી રિદ્ધિ સિદ્ધિને વર્યા. પ્રદક્ષિણા આમ તું જાણજે પુણ્ય મહાન, એ પુણ્ય જો સાંપડે રિદ્ધિ સિદ્ધિમાન. આ જ રીતે ગાયની પ્રદક્ષિણા કરવાથી ગૌતમને અહલ્યા જેવી સ્વરૂપવાન કન્યા મળી. માતા પિતા, ગુરુજી, ગાય, સાત્વિક બ્રાહ્મણ, પીપળો, વડ, તુલસી, ઔડુંબર, બીલી, શમી આ ઝાડની પ્રદક્ષિણા કરવાથી બધી જાતના ભય દુઃખ ભાગે છે. પ્રદક્ષિણા સર્વ સિદ્ધિઓ અપાવી શકે. કર્મકાંડમાં પણ પ્રદક્ષિણાના ગુણગાન ગવાયા છે. ઋષિ મુનિઓએ પ્રદક્ષિણાને ખૂબ માન આપ્યું છે. પવિત્ર અગ્નિની પ્રદક્ષિણા કરી વર વધુ સંસાર માંડે છે. રૂકમાંબા પણ દરરોજ તુલસીની 125 પ્રદક્ષિણા કરતા. વૈષ્ણવો પણ ગોવર્ધનની ભાવથી પ્રદક્ષિણા કરે છે. કાર્તિક માસમાં 5 દિવસ ગિરનારની પ્રદક્ષિણા ખૂબ ફળદાયી હોય છે. ભક્તો માં રેવાની હર નર્મદે ગાતા ગાતા પ્રદક્ષિણા કરે છે. ગાણગાપુરમાં સંગમ સ્થાને ઔડુંબરની પ્રદક્ષિણાનું મહત્વ છે. ચંદ્ર, પૃથ્વી, નક્ષત્રો પ્રદક્ષિણા કરી દિવસ રાત બનાવે છે. આમ આપણા શાસ્ત્રોમાં પ્રદક્ષિણાનું સ્થાન ખૂબ ઊંચું છે. શ્રી રંગ અવધૂતે વિઠ્ઠલભાઈને ગુફાની પ્રદક્ષિણા કરાવી તેમને ઉપાધિમાંથી મુક્ત કર્યા. તે દિવસથી બધા ભક્તો નારેશ્વરમાં ગુફાની ખૂબ ભક્તિભાવથી પ્રદક્ષિણા કરે છે. પાપ સંતાપને ટાળતી શ્રીરંગની ગુફા અતિ પવિત્ર છે. અહીં પ્રદક્ષિણા કરતા ચિત્તને અપાર શાંતિ મળે છે. દત્ત ધૂન ગાય પ્રેમથી જે કોઈ આ ગુફાની પ્રદક્ષિણા કરે છે તેના બધા પાપ ધોવાઈ જાય છે. આ અધ્યાય જો કરે પ્રદક્ષિણાનું ગાન, અવધૂત લીલા નિમિત્ત છે બાલક રંગનો માન. ભાગ્યા આવા ભૂત સૌ ઉત્સવ થાતા જ્યાં, જંગલમાં મંગલ થયું આગળ વર્ણન ત્યાં.